શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે યોજાશે સેમી કનેક્ટ કોન્ફરન્સ। વૈશ્વિક સીઈઓ અને નીતિ નિર્માતાઓ ભાગ લેશે। માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉદ્ઘાટન કરશે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે। કોન્ફરન્સમાં વૈશ્વિક કક્ષાના વક્તાઓ ભાગ લેશે। મહાત્મા મંદિર ખાતે ત્રીજી સેમી કનેક્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સુનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી સુનલ, મહાત્મા મંદિર ખાતે આજે સેમી કનેક્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે? જી, ગુજરાતને એક નવા જ અધ્યાય તરફ આગળ વધારવાની દિશામાં આજે સેમી કન્ડક્ટર જે કોન્ફરન્સ છે તેનો ગુજરાતમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે। ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ 2 દિવસીય કોન્ફરન્સનું આયોજન થવા જઈ રહ્યું છે। મહત્વનું છે કે હજુ ગઈકાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી સેમી કન્ડક્ટર જે પ્લાન્ટ છે, ચિપ પ્લાન્ટ છે, તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સાણંદ ખાતે મેક્રોનના પ્લાન્ટનું। અને હવે આજે બીજા જ દિવસે 2 દિવસીય જે સેમી કનેક્ટ કોન્ફરન્સ છે તેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા જે કોન્ફરન્સ છે તેના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે। એના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે આયોજન છે તે ચાલી રહ્યું છે। ઉદ્ઘાટન પહેલાની જે તૈયારીઓ છે તે ચાલી રહી છે। મહત્વનું છે કે કોવિડ-19ની સામે જ્યારે દુનિયા સામે પડકારો ઊભા થયા હતા ત્યારે અમુક જે અગત્યના પાર્ટ્સ હતા તેની સપ્લાય ચેઇન જે છે તે ખોરવાઈ ગઈ હતી, જે એમાં મહત્વની સિસ્ટમ છે સેમી કન્ડક્ટર। અને આ સેમી કન્ડક્ટરનું ઉત્પાદન બંધ થવાથી ઘણા ઉદ્યોગોને માઠી અસર થઈ હતી અને ત્યારથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી એક નવો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો કે સેમી કન્ડક્ટરની દિશામાં ગુજરાત આગળ વધે અને તે દિશામાં ભારત પણ આગળ વધે અને માટે જે સેમી કન્ડક્ટર પ્લાન્ટ છે તે પણ લોકાર્પિત કરવામાં આવ્યો છે। અને સાથે સાથે જ આજથી જે આ સેમી કનેક્ટ કોન્ફરન્સ છે 2 દિવસીય કોન્ફરન્સ તે પણ યોજાય છે। સાથે સાથે તાજેતરમાં દિલ્હીમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। એટલે કહી શકાય કે સેમી કન્ડક્ટરની દિશામાં, એઆઈની દિશામાં ગુજરાત સહિત ભારત પણ આગળ વધે તેવા પ્રયાસો જે છે તે સતત ચાલી રહ્યા છે। અને તે અંતર્ગત જે આ કોન્ફરન્સ છે તેનું 2 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વભરમાંથી જે ઉદ્યોગકારો છે તેઓ ભાગ લેવા જઈ રહ્યા છે। સેમી કન્ડક્ટર વેલ્યુ ચેઇનના જે મુખ્ય હિતધારકો છે તે લોકો આ ભાગ લેવા જઈ રહ્યા છે। સાથે સાથે જ B2B મિટિંગ થશે અને B2G મિટિંગ્સ પણ આ જે કોન્ફરન્સ છે તેમાં આયોજિત થવા જઈ રહી છે। જે મુખ્ય રોકાણકારો છે તેમની ઉપસ્થિતિ રહેશે, જેમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ છે, મેક્રોન ટેકનોલોજીના સંજય મહેતા છે, CG પાવરના GC ચતુર્વેદી છે। આ પ્રકારના જે નામી કંપનીઓ છે, મલ્ટીનેશનલ કંપનીઓ છે, તેના જે ઓનર્સ છે તેઓ આ જે બેઠક છે તેમાં ભાગ લેવા જઈ રહ્યા છે। અને મહત્વનું છે કે જે પેનલ સત્રો છે તે પણ આ બેઠક દરમિયાન આયોજિત થવાના છે। નેક્સ્ટ જેન સેમી કન્ડક્ટર્સનો વિષય રહેશે પેનલ 1માં, અને પેનલ 2માં લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે વિષય છે તે રહેવાનો છે। સાથે સાથે જ પેનલ 3 ડિસ્કશનમાં સેમી કન્ડક્ટર ફાઇનાન્સિંગનો જે વિષય છે તે રહેવાનો છે। અને પેનલ 4 અને પેનલ 5 આ પ્રકારે જે ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમ સહિતના જે વિષયો છે તેના પર 5 અલગ અલગ પેનલ ડિસ્કશન પણ આયોજિત થવા જઈ રહ્યા છે, જેમાં આંતરરાષ્ટ્રીય અને ઉદ્યોગ સંબંધિત જે મજબૂત કરવાની દિશામાં જે ઉચ્ચ સ્તરીય બેઠકો છે તે આ 2 દિવસીય જે કોન્ફરન્સ છે તેમાં આયોજિત થવાની છે। એટલે આ પ્રકારે જોવા જઈએ તો ગુજરાતને વૈશ્વિક જે નામના છે તે અપાવવાની દિશામાં સેમી કન્ડક્ટર ઉત્પાદન અને સાથે સાથે જ તેનું ટ્રેડિંગ અને વેચાણ આગામી દિવસોમાં વધે અને કયા પ્રકારે ગુજરાત વધુ આ દિશામાં આગળ વધે તેવા પ્રયત્નો અંતર્ગત આજે જે આ સેમી કનેક્ટ કોન્ફરન્સ છે તેનું આયોજન મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે આજે। જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સેમી કનેક્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, તો અશ્વિની વૈષ્ણવ દ્વારા આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે।